હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલા પર મારુતિ ચડી ગઈ। સુરતના માંગરોળ પાલોદ ગામ નજીકની ઘટના છે, જેમાં એસપી પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલા જે બેસી અને કચરો ભરી રહી હતી અને પેટ્રોલ પુરાવી નીકળે ક્રેટા મારુતિ ચાલકે 35 વર્ષીય મહિલાને અડફેટી લીધી। પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓએ બૂમો પાડી અને મહિલાને બહાર કાઢી અને ક્રેટા મારુતિ ચાલકને ઊભો રાખવાનું કહ્યું। એટલામાં જ કાર ચાલક ભાગી ગયો। મહિલાને વધારે ઈજા થતા સારવાર અર્થે ખસેડાઈ હતી। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। અતુલ પરમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, હિંમતનગર। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।